સતગુરુની કૃપા વિના સ્વપ્ને મળે નહીં સત્સંગ. કૃપા હોય જો સદગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ. સદગુરુની કૃપા વિના સત્સંગ મળે નહીં. કૃપા હોય જો સતગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ. તો સતગુરુની તો કૃપા છે જ, પણ સામે સાધકની કે શિષ્યની કેટલી લો લગન છે એની ઉપર એટલી કૃપા પચાવી શકે. સતગુરુની કૃપા વિના મળે નહીં સત્સંગ. કૃપા હોય જો સતગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ. કારણ કે અત્યારના સમયમાં સત્ય કહેવાવાળા અને સત્ય પચાવવાવાળા બહુ ઓછા છે. કીધું ને કે સત્ય ચલે ઓ સબકા વેરી, પાખંડ સિર પર છાયા. કે ખોટું અને થાબડ ભાણા કરો ને તો બધા તમારી વાહવાહી કરે, લોલે લોલમાં. કારણ કે સત્ય પચાવવું પણ કઠિન છે. પચાવવું એટલે કઠિન છે કે એની એટલી લો નથી. ખોટી વસ્તુ પચી જાય છે પણ સત્ય જલ્દી પચતું નથી માણસ. કોઈ પણ વક્તા હોય ને એ વ્યાસપીઠ ઉપરથી 100% સત્ય ક્યારે બોલી શકે કે એને શ્રોતાઓ પાસેથી કાંઈ જોતું નથી અને એને કોઈનો ભય નથી. એ નિર્ભય હોય અને કોઈ પાસેથી કાંઈ જોતું નથી ને એ સત્ય કહી શકે. તો શ્રોતાઓ પાસેથી કંઈક જોતું હોય, આશ્રમમાં કંઈ ડેવલપિંગ કરવું હોય તો ધનવાન લોકોની ખુશામત કરવી પડે. ખુશામત ખુદા કો ભી પ્યારી. તો શું છે, એ કંઈક ડેવલપ કરાવી દે એમાં આશ્રમમાં. અથવા તો કોઈ એવા માથાભારે તત્વો એનો ભય હોય ને તો એ ખોટું બોલે. માથાભારે માણસ હોય તો એની થોડી ખુશામત કરવી પડે કે હારો આની યારે આડું હાલવા જેવું નથી. એટલે કાંઈ જોતું નથી ને કોઈનો ભય નથી ને એ સત્ય કહે. જે રીતે ફૂલીબાઈ કરીને એક મહાન સંત થઈ ગયા. એકદમ ગરીબાઈમાં જીવન એનું, છાણા થાપીને ગુજરાન હલાવે. છાણા થાપવા ટાણે એના મોઢામાં મંત્ર હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ. આવો મંત્ર બોલતા બોલતા એ હરેક કામ કરતા. એમાં એક વખત એના છાણાની ચોરી થઈ ગઈ. તો ચોરી થઈ એટલે કે ફરિયાદ કરી રાજા પાસે. રાજાએ મંત્રીઓને આદેશ કર્યા તપાસ કરો કે આ કોણ ચોરી ગયું. એમાં એક વ્યક્તિ પકડાણો. તો એ કે મેં ચોર્યા નથી. તો આ લોકો કે તમે જ ચોરેલા છે. એના ઘરમાં ગયા ને તો એ કે આ રહ્યા છાણા, આ બધા મારા જ છે. ફૂલીબાઈને બતાવવામાં આવ્યા તો કે આમાંથી હું મારા છાણા છે ને હું વીણી લઉં. તો કે એ કેવી રીતે ખબર પડે? તો કે હું મારા છાણા છે હું તપાસીને કહી દઈશ. તો એ મોટો ઢગલો પડ્યો તો એમાં એના છાણા જે હતા ને એને એક એક ઉપાડીને આમ કાને રાખ્યા ને તો અંદરથી મંત્રનો અવાજ આવતો હતો, સૂક્ષ્મ ધ્વનિ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એવા એના 50 જે છાણા હતા એને કાઢીને બહાર મૂક્યા. રાજાને એમ થયું આ કેવી રીતે એક હરખા જેવા લાગતા આ છાણામાંથી આ કેવી રીતે આને જુદા પાડ્યા? તો કે હું કોઈ પણ કાર્ય કરું ત્યારે ભગવાન નામ જપ કરતાં કરતાં જ કરું છું. મારા છાણામાં તમે કાને રાખીને સાંભળો એમાં સૂક્ષ્મ ધ્વનિ સંભળાશે, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાજાને
વિશ્વાસ બેસી ગયો કે વાત સાચી છે. એટલે રાજાને એમ થયું કે આવા મહાન સંત મારા રાજ્યમાં છે ને મને ખબર નથી. આ તો ચોરી થઈ એટલે આ કેસ અહીંયા આવ્યો ને ખ્યાલ આવ્યો એમ. એટલે એને એમ થયું કે મારા રાજમાં રાણીઓ છે એ ભોગ વિલાસમાં ઘણા ડૂબ છે. તો એને થોડા સત્સંગની જરૂર છે એમ. જો કાંઈ સત્ય વાત કોઈ કહેવાવાળું મળે અને સાંભળે તો એનું કાંઈ કલ્યાણ થાય એમ. એટલે રાજાએ ફૂલીબાઈને આમંત્રણ આપ્યું કે તમે મારા રાજમાં આવો અને રાજમહેલમાં આવીને થોડોક સત્સંગ આપો એમ. તો રાજાના આમંત્રણને માન આપીને ફૂલીબાઈ આવ્યા. હવે એક તો એની એકદમ ગરીબ પરિસ્થિતિ અને થોડાક લંગડાતા હાલતા હતા. એકદમ મેલા ઘેલા કપડાં પહેરેલા. રાજમહેલમાં આમ પગ મૂકો તો આમ દૂરથી રાણીઓ કિંમતી વસ્ત્રો પહેરેલા, સેલા કિંમતી, કિલો 2 કિલો તો સોનું પહેરેલું. એટલે એને તો જોયું કે આ કોણ ભિખારણ જેવી બાઈ આવી એમ. કારણ કે એની પાસે તો આવું સાદું જ જીવન દેખાય એમ. એટલે છેટેથી એને એની ઠઠ્ઠા મસ્કરી ચાલુ કરી રાણીઓએ કે રાજમહેલમાં કોણ આવે છે આવી રીતે એમ વેલા ઘેલા કપડાં લંગડાતી. તો એને ખબર નહીં કે રાજાએ આને આમંત્રણ આપ્યું છે સત્સંગ માટે. એ તો એકદમ ઠઠ્ઠા મસ્કરીમાં કાઢી દે, હસવા માંડી એટલે ફૂલીબાઈ સમજી ગયા કે આને ભીતર અહંકાર છે અને આને કોઈ સત્સંગની રુચિ પણ નથી એમ. એટલે ફૂલીબાઈ કે રાણીઓને ગહેનો ગાંઠો તનકી શોભા, કાયા કાચો ભાંડો, એ રામ ભજો રાંડો, આમ કીધું એને. એટલે ફૂલીબાઈ એક સામાન્ય વ્યક્તિ છે, એની પાસે બાહ્ય કોઈ વસ્તુ નથી, છાણા થાપીને ગુજરાત હલાવે છે. તો આવી વ્યક્તિ રાજાના મહેલમાં જે રાણીઓને આવું કોઈ કહી શકે? છતાં એને કોઈની પરવાહ નહોતી. કારણ કે એને રાજા પાસેથી કંઈ જોતું નથી ને એને કોઈનો ભય નથી. એટલે જે સાચા સંતો મહાપુરુષો જે હોય કાંઈ જોતું નથી અને કોઈનો ભય નથી ને એ સત્ય કહી શકે. અને સત્ય પચાવી પણ ન શકે જેવો તેવો વ્યક્તિ. કારણ કે એની હોજરી તો એટલી મજબૂત હોવી જોઈએ ને પચાવવા માટેની. જેવી રીતે ખોરાકમાં આપણે જરૂરથી વધુ ખાઈ તકલીફ પડે છે, પાચન નથી થતું, કાં જાળા કાં ઉલટી થાય છે. એટલે પચાવવા માટે એટલી મહેનત કરવી પડે. એટલે એની અભ્યાસ એનો જોઈએ, એટલો પુરુષાર્થ એટલો જોઈએ, થાય પચે. અચ્છા, બાપુને અહીંયા 40-45 વર્ષ થઈ ગયા ત્યાં આટલું પૈચ્યું છે ને ત્યાં થોડું ઘણું વાત કરી કે હું આટલા વર્ષોથી આવું તે 2-5 મિનિટ હું બોલી શકું છું. કારણ કે સતત એનું ચિંતન અને સમરણ હોય ત્યારે તમને પચે. એમ માખણ કોક કિલો ખાઈ જાય તેને કસરત કરવી પડે પચાવવા માટે, નહીં તો તબિયત બગાડી નાખે એની. એટલે અત્યારે કળીકાળમાં સાચા કહેવાવાળા સંતો બહુ ઓછા છે અને પચાવવાવાળા શ્રોતાઓ પણ ઓછા છે. કારણ કે સત્ય કોઈને રૂચતું નથી. ઉપદેશ તો ઘણા લોકોએ લીધો બાપુ પાસેથી, પણ હવે સંસારના લોકો જે તમારી પ્રશંસા અને વાહવાહી કરે એમાં જે મજા આવે છે, ખુશામત ખોરો. કારણ કે ખુશામત કરવાવાળા તમારું પતન જ કરશે. તમારો ઉત્થાન તો જે સંતો મહાપુરુષો જે સત્યમાં પ્રતિષ્ઠિત છે અને જે સત્ય જ કહે છે એ તમારું ઉત્થાન કરશે. તો વ્યક્તિને પોતાનું કલ્યાણ સૂચતું નથી એટલે તો સત્સંગમાં નથી આવી શકતો. તો એની કાંઈ અંદર લો હોય, આ પ્રત્યેની પ્રીતિ હોય તો એ સત્સંગમાં પગલાં માંડી શકે.
પણ એમાંય તમે જોઈજો કલાક 2 કલાકનો કે મહિના દીનો સત્સંગ 2 કલાકમાંય સારી વાત જે હોય પોતાનું કલ્યાણ થાય એ વાત યાદ નહીં રહે. પણ કાંઈક આડાવડું વાતાવરણ થયું તો એનો કુપ્રચાર તરત થાય કે કાલ આમ થયું. એટલે એ જ એની અંદરની મતિ બતાવે છે કે એ અસત્ય પકડવા ટેવાયેલું છે એનું મન. કારણ કે ખરાબ વસ્તુનો પ્રચાર કરવો જ નથી પડતો, કુપ્રચાર સહેજે સહેજે થાય છે. બાવળનું ઝાડ કોઈએ ક્યાંય વાવ્યું એવું તમે કહો, પથરાળ જમીનમાં એની મેળે બાવળ ઉગી જાય. ગુલાબ ક્યાંય એમનેમ થયું હોય તો બતાવો. એને રોપ વાવવો પડે, ખાતર નાખવું પડે, પાણી નાખવું પડે, આડી વાળ કરવી પડે, ત્યારે ગુલાબ થાય. તું ગુલાબ હોકર મહેક તુજે જમાના જાને. એટલે ગુલાબ ઉછેરીને મોટું કરવું હોય તેમાં મહેનત છે, બાવળમાં નથી. ગુલાબને તમે ગટરના પાણી પાસે રાખો અને પછી પાછું તમે આવી લો તો ગટરની ખુશ્બુ એમાં ન બેસે, તો એ સુગંધ તો ગુલાબની જ આવે. પણ દુર્ગંધ લેવાની જેવું ટેવ પડી ગઈ જીવાત્માને. ખરાબ વસ્તુ જે વર્ષો લગી ભૂલવી નથી અને પોતાનું કલ્યાણ જેમાં છે એ વસ્તુ એને યાદ રાખવી નથી, તો એમાં કોઈ શું કરે? એ તો વ્યક્તિએ પોતે જ પોતાની ભૂલ સુધારવી પડશે. મહાપુરુષો તો તમને રાહ બતાવી દે, પછી એમાં કયા માર્ગે હાલવું એમાં તો હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. સતગુરુ મહારાજની જય. બાર બાર વર